નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગણિત અર્ચિત પોથીમાં આલેખ નંબર 10, જે સ્વાધ્યાય 3.3 નો પહેલો દાખલો છે અને પાઠ્યપુસ્તક નંબર પાના નંબર 57 માં આપેલા છે. જો સૂચના વાંચો. નીચે 7મા ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા પડાયેલ પ્રાણીઓની માહિતી આપી છે, તો માહિતીનો લંબ આલેખ દોરો. જો પાલતુ પ્રાણી છે ને વિદ્યાર્થીની સંખ્યા છે. કૂતરો તો એમાં છે 8, બિલાડી તો કે 10, સસલું તો કે 2, બકરી તો કે 5 અને અન્ય છે 3. જો લંબ આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ. પહેલું, કયું પાલતુ પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે? તો લોકો બિલાડી સૌથી વધુ લોકપ્રિય છે. બી, કયું પાલતુ પ્રાણી સૌથી ઓછું લોકપ્રિય છે? તો કે સસલું સૌથી ઓછું લોકપ્રિય છે. સી, કેટલા વિદ્યાર્થીનું પાલતુ પ્રાણી કૂતરો છે? તો કે 8 વિદ્યાર્થીનું પાલતુ પ્રાણી કૂતરો છે. ડી, વાય અક્ષ પર પ્રમાણમાં કેટલું લેશો? તો કે વાય અક્ષ પર પ્રમાણમાં 1 સેમી બરાબર 1 વિદ્યાર્થી લેશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આલેખ દોરીશું. જો વિદ્યાર્થી મિત્રો, જમણી બાજુ પ્રમાણમાં 1 એકમ બરાબર 1 વિદ્યાર્થી લખેલ છે. હવે આપણે આ પ્રમાણે આલેખ છે એ તમે જોતા જાઓ અને દોરતા જાઓ, એટલે તમને સમજાઈ જાય કેવી રીતે આલેખ દોરવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, પાલતુ પ્રાણીઓના નામ એક્સ અક્ષ ઉપર દર્શાવવાના છે અને પ્રમાણમાં વાય અક્ષ ઉપર દર્શાવવાનું છે. વિદ્યાર્થીઓની સંખ્યા એટલે વાય અક્ષ ઉપર વિદ્યાર્થીની સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 સુધી તમે દર્શાવી શકો છો. અને પછી પાલતુ પ્રાણીના નામ લખી અને એનો લંબ આલેખ તમે દોરી શકો છો. જો આ રીતે તમને જો ન સમજાય, તમે ઝૂમ કરીને પણ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.